તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એસઆઈટી ની ટીમે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી નાખવામાં આવી। આ સૌથી મોટામાં મોટા સમાચાર મારા ભાઈઓ। અત્યારે તમે લોકો જાણતા હશો ભાઈ કે બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર હુમલો થયો ભાઈ, એ હુમલાની અંદર 8 જેટલા અજાણ્યા શખ્સો હતા અને તમામે તમામ શખ્સો કે જેની પોલીસે અટકાયત કરી નાખી ભાઈ। અને ત્યારબાદ સાહેબ એ તમામે તમામ લોકો કે અત્યારે જેલના સળિયા પાછળ છે, પણ આ બધાની વચ્ચે ભાઈ ક્યાંક ને ક્યાંક એ એસઆઈટી ની ટીમ હવે વધારે સક્રિય થઈ અને મહુવાના જેટલા પણ ગામડા જેવા વિસ્તારો છે ને ભાઈ, એ ગામડા જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને એ સર્ચ ઓપરેશનની મદદથી 8 વ્યક્તિઓને પકડી પાડ્યા। અને ત્યારબાદ આજે વધુ એક વ્યક્તિને પકડી પાડ્યો। એસઆઈટી ની ટીમને ક્યાંક એવું લાગ્યું કે ક્યાંક આ વ્યક્તિનો પણ હાથ હોઈ શકે, કેમ કે એસઆઈટી ની ટીમની અંદર 5 અધિકારીઓ સામેલ થયા અને આ 5 અધિકારીઓ કે જે આ કેસનો ઊંડાણપૂર્વક તપાસ કરશે। અને શા માટે કરશે? કેમ કે પાછળ કોળી સમાજ છે। જો આ તપાસ ન કરે તો કોળી સમાજ આંદોલન કરવાનું હતું ભાઈ, અને એટલા માટે જ ત્યાં ગાંધીનગર ગયા અને ગાંધીનગરમાંથી 5 અધિકારીઓને આ ઘટનાની અંદર ઉતાર્યા કે તમે આની ઊંડાણપૂર્વક તપાસ કરો ને ન્યાય આપો। હવે નવનીતભાઈને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, પણ ક્યાંક ને ક્યાંક એસઆઈટી ની ટીમ કાયદા જેવું કાયદાની રીતે એ કામ કરી રહી છે ભાઈ, એટલે કે કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે ભાઈ। હવે અત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ કે જેની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ભાઈ ને, આ વ્યક્તિ જો ક્યાંક બોલવામાં પાછો પડી જશે અથવા ક્યાંક એસઆઈટી ની ટીમને એવું લાગશે કે આ વ્યક્તિનો હાથ અંદર ભેગો હોઈ શકે તો પછી મિત્રો આની પણ દશા ફરી જવાની છે। કેમ કે કોઈ વ્યક્તિ ઉપર આવી રીતે હુમલો કરવો એ કેટલું યોગ્ય કહેવાય? તમે જ મને કહો। આ રીતે કોઈની ઉપર હુમલો ન કરવાનો હોય ભાઈ, કેમ કે આપણે કોઈ એટલા મોટા ગુંડા નથી, આપણે ભગવાનના માણસ છીએ ભાઈ। એટલે કોઈ દી કોઈના ઉપર હુમલો ન કરવો ભાઈ ને શાંતિથી તમે જુઓ અને બીજાને જીવવા દો ભાઈ। તો બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ અમારો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।